રિયો સમાચારમાં વાત ઉત્તરાખંડની કરીએ તો મુશળધાર વરસાદના કારણે તમક વિસ્તારમાં નદીના પાણીનું સ્તર અચાનક ખૂબ જ ઝડપથી વધી ગયું, જેના લીધે જોતજોતામાં નદી ભયજનક સપાટીએ પહોંચી ગઈ। પાણીના પ્રચંડ પ્રવાહ અને તીવ્ર દબાણના કારણે કાગળની જેમ આખો પુલ તણાઈ ગયો, જેની તસવીરો સામે આવી। આ પુલ ક્ષતિગ્રસ્ત થવાથી આસપાસના અન્ય વિસ્તારો સાથેનો સંપર્ક તૂટી ગયો, જેનાથી સ્થાનિક લોકોની અવરજવર પૂરેપૂરી ઠપ થઈ ગઈ અને પૂર જેવી પરિસ્થિતિના કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું। હવે આપને જણાવી દઈએ કે ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડી રહ્યો છે, તે વચ્ચે તમક વિસ્તારમાં નદીના પાણીનું સ્તર એટલું ભયજનક સ્તરે વધી ગયું કે આખો જે પુલ હતો તેને તાણી ગયો। કાગળની જેમ આખો પુલ તણાઈ ગયો। આ એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે તોફાની નદીના રૌદ્ર સ્વરૂપને। પૂર ક્ષતિગ્રસ્ત થવાથી આસપાસ અન્ય વિસ્તારો સાથેનો સંપર્ક પણ તૂટી ગયો છે, જેનાથી લોકોની અવરજવર પૂરેપૂરી ઠપ થઈ ગઈ છે। તો પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળ્યો છે। અમે આપને જણાવી દઈએ, ઉત્તરાખંડમાં ભારે વરસાદના પગલે અનેક જે સ્થાનિક નદીઓ છે ત્યાં જળબંબાકારની સ્થિતિ અને પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળી રહ્યો છે। નદીના પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે, જેના કારણે જળમગ્ન વિસ્તારો થઈ ગયા છે। પરંતુ આ એ નદીના પ્રવાહની નદીના રૌદ્ર સ્વરૂપની ભયાનકતા દર્શાવતા આ દ્રશ્યો સામે આવ્યા, જેમાં તમક વિસ્તારમાં નદીના પાણીનું સ્તર અચાનક એટલું બધું વધી ગયું કે આંખના પલકારામાં આખો પુલ પત્તાના માફકની જેમ તણાઈ ગયો હતો। તમક નદીમાં પથ્થરો તણાઈ આવ્યા છે। અમે આપને જણાવી દઈએ કે જે નીચાણવાળા વિસ્તારો છે તેમનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। તંત્રએ લોકોને સતર્ક રહેવા માટેની અપીલ કરી છે, પરંતુ નદીના રૌદ્ર સ્વરૂપની ભયાનકતા આખરે કેવી હોય, પાણીનો પ્રચંડ પ્રવાહ આખરે કેવો હોય, તેનો જીવતો જાગતો આ પુરાવો છે। તોફાની નદીની આ જે દ્રશ્યો છે તે કેમેરામાં કેદ થઈ ગયા છે। અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છે। તમક વિસ્તાર હાલ જળમગ્ન થઈ ગયું છે। સ્થાનિક નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે આસપાસના વિસ્તારો જે છે ત્યાં જન સૈલાબ આવી ગયો છે। પ્રચંડ પ્રવાહ અને તીવ્ર દબાણના કારણે કાગળની જેમ આખો પુલ તણાઈ ગયો અને પુલ હવે ક્ષતિગ્રસ્ત થયો છે, તણાઈ ગયો છે, જેના કારણે આસપાસના અનેક વિસ્તારો સાથેનો સંપર્ક પણ તૂટી ગયો છે, જેના કારણે સ્થાનિક લોકોની અવરજવર પૂરેપૂરી ઠપ થઈ ગઈ છે। પૂર જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ છે, જેના કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે। ઉત્તરાખંડમાં ખાસ વાત કરીએ તો વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે, જેના કારણે અતિ ભારે વરસાદ પડી રહ્યો છે। અતિ ભારે વરસાદ પડવાના કારણે જે સ્થાનિક નદીઓ છે તેમાં ઘોડાપૂરની સ્થિતિ હાલ જોવા મળી રહી છે। રાજ્યના વરસાદની વાત કરીએ તો રાજ્યમાં પણ ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો। 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ પડ્યો। મહીસાગરના ગોધરામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ પડ્યો। નવસારીના ખેરગામમાં 2 ઇંચ વરસાદ પડ્યો। મહીસાગરના લુણાવાડામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો। ધરમપુર, શહેરા, સંજેલીમાં 1 ઇંચથી વધુનો વરસાદ પડ્યો છે। તો અમે આપને જણાવી દઈએ કે જ્યાં મહીસાગરમાં સારો એવો વરસાદ પડ્યો છે, એ સિવાય અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે। લુણાવાડામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો। ધરમપુર, શહેરા, સંજેલીમાં પણ 1 ઇંચથી વધુનો વરસાદ પડ્યો છે। તો 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે। અમે આપને જણાવી દઈએ કે સૌથી વધારે જે વરસાદ પડ્યો છે મહીસાગરના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો છે। નવસારીના ખેરગામમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે। તો આ વચ્ચે ફરી એક વખત ઉત્તરાખંડની વાત કરીએ તો મુશળધાર વરસાદના કારણે તમક વિસ્તારમાં નદીના પાણીનું સ્તર વધી ગયું, જેના કારણે જોતજોતામાં નદી ભયજનક સપાટીએ પહોંચી ગઈ। પાણીના પ્રચંડ પ્રવાહ અને તીવ્ર દબાણના કારણે કાગળની જેમ આખો પુલ તણાઈ ગયો। 40 મીટર લાંબો પુલ પાણીમાં રમકડાની માફક તણાઈ ગયો। કાર ચાલક પણ તણાઈ ગયો હોવાની વિગત છે। આ પુલ ક્ષતિગ્રસ્ત થવાથી આસપાસના અન્ય વિસ્તારો સાથેનો સંપર્ક તૂટી ગયો, જેનાથી સ્થાનિક લોકોની અવરજવર પૂરેપૂરી ઠપ થઈ ગઈ અને પૂર જેવી પરિસ્થિતિના કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું। આ બે તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં એક
કાર ચાલક પણ તણાયો હોવાની વિગતો અહીંયા મળી રહી છે. પડવારમાં જે આખો પુલ હતો એ તણાઈ ગયો હતો. તમક વિસ્તાર પૂરગ્રસ્ત થયો છે. એ સિવાય જે આસપાસના વિસ્તારો છે તે પૂરગ્રસ્ત થયા છે. અનેક જે રોડ રસ્તા છે તેને મોટું નુકસાન થયું છે. પરંતુ આ જે પુલ હતો એ અનેક વિસ્તારોને જોડતો પુલ હતો, જે તણાઈ जता अवर जवर खुरवाई गई। चमोली में सोमवार दोपहर के बाद जिस तरीके से मौसम बदला और नीति मलारी घाटी के तमक क्षेत्र में बादल फटने की वजह से भारी नुकसान हुआ है। इस समय तहसील मुख्यालय से एसडीआरएफ के साथ साथ एनडीआरएफ और तहसील प्रशासन की टीम मौके के लिए पहुंच चुकी है और बताया जा रहा है कि 40 मीटर लंबा पुल और इसके अलावा एक जो बीआरओ का कर्मचारी है जो ओसी वहां पे तैनात है, उनके साथ जो वहां पे मौजूद था वो इस समय वहां पे बह चुका है और उसकी ढूंढ खोज के लिए तहसील मुख्यालय से जो प्रशासन की जो टीम है वो इस समय मौके के लिए रवाना हो चुकी है। इस पुल के बहने से 40 मीटर का जो ये लंबा पुल बहा है उसकी वजह से 12 गांवों का संपर्क इस समय जिला मुख्यालय से कट चुका है और सबसे बड़ी बात यह है कि इस समय क्षेत्र में जो संचार की सेवा है वो भी लगातार बाधित होती चली जा रही है। हालांकि प्रशासन का कहना है कि राहत और बचाव कार्य शुरू कर दिया गया है, लेकिन जिस तरीके से घाटी में लगातार बारिश हो रही है उससे कहीं ना कहीं राहत और बचाव कार्य में दिक्कतें भी पैदा हो सकती है। नितिन सेवाल, न्यूज 18, जोशीमठ। સમાચારમાં આગળ વધીએ। અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો। સવારથી વિવિધ વિસ્તારમાં વરસાદ શરૂ થયો। સાઉથ બોપલ, એસપી રિંગ રોડ સહિત વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। એસજી હાઈવે સહિત વિસ્તારમાં વરસાદ પડ્યો। સવારમાં વરસાદી કામધંધે જતા લોકો પણ અટવાયા। કઠવાડામાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ પડ્યો। હંસપુરામાં 1 કલાકમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો, જ્યારે નિકોલમાં 1 કલાકમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો। ઓઢવ, વિરાટનગરમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો। એ સિવાય જો વાત કરીએ તો શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદનું જોર વધુ છે। અમદાવાદનો સિઝનનો કુલ વરસાદ 24 ઇંચ થયો। સિઝનલ સરેરાશના 66.53% વરસાદની નોંધ થઈ છે। આજે પણ અમદાવાદમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે। સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો અને તેનું કારણ છે કે 4 સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના કારણે જ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો અમુક વિસ્તારમાં છે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો સાથે અત્યારે વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસતાની સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ સાથે સાથે જ વરસાદ થતાની સાથે જ અમુક વિસ્તારમાં પાણી ભરાવાની જે સમસ્યાઓ છે તે પણ જોવા મળી રહી છે। એટલે કે અમદાવાદ શહેરમાં વરસાદની સાથે પાણીની સમસ્યાનો પ્રશ્ન છે તે નિકાલ થતો નથી। જો કે આજે પણ અમદાવાદ શહેરમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। અત્યારે અમદાવાદ શહેરના બોપલ, સાઉથ બોપલ, એસપી રિંગ રોડ, એસજી હાઈવે, પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ। વહેલી સવારથી ધીમી ધારનો વરસાદ પડી રહ્યો છે। વરસાદ ચાલુ થતાં જ રોડ પર પાણી ભરાઈ ગયા। વીઆઈપી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા। આજે અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદી આગાહી છે। તો વીઆઈપી રોડ પર પાણી ભરાતા જે વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો હતા તે અટવાઈ ગયા હતા। અમે આપને જણાવી દઈએ કે અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, તો ક્યાંક ધીમી ધારનો વરસાદ છે, પરંતુ વહેલી સવારથી જ વરસાદ શરૂ થતા અનેક વિસ્તારોમાં હાલ પાણી ભરાવ થઈ ગયું છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી રહી છે। અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે તે જામ્યો છે અને ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે થોડા વરસાદમાં પણ અમદાવાદ શહેરમાં પાણી ભરાઈ જવાની જે સમસ્યા છે તે જોવા મળી રહી છે। આ વીઆઈપી રોડ છે કે અહીંથી સેલા તરફ જવાય છે, સાઉથ બોપલ તરફ જવાય છે અને આ રસ્તાઓ ઉપર છે અત્યારે પાણી ભરાઈ ગયા છે। લોકોને અવરજવર કરવી મુશ્કેલી પડી રહી છે અને ખાસ કરીને વહેલી સવારે લોકો છે તે નોકરી ધંધા ઉપર જતા હોય છે, બાળકો છે તે સ્કૂલે જતા હોય છે અને તેવા સંજોગોમાં જ્યારે વરસાદ પાણી ભરાઈ ગયા છે તેના કારણે મુશ્કેલી અનુભવી રહ્યા છે। પરંતુ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજે પણ સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે અને સમગ્ર રાજ્યમાં 7 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે, સામાન્યથી મધ્યમ। અને અમદાવાદ શહેરમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ વચ્ચે પણ અમુક વિસ્તારો છે કે ત્યાં અત્યારે પાણી ભરાઈ જવાની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। અત્યારે અમદાવાદના જે વિસ્તાર છે અલગ અલગ તે વિસ્તારમાં અત્યારે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।
અમદાવાદમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ, સોલા, પકવાન, ઇસ્કોન સહિતના વિસ્તારમાં વરસાદ. વરસાદી વાતાવરણથી શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે. અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે. જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે કે હળવાથી મધ્યમ વરસાદ જે છે તે શહેરમાં વરસી શકે છે અને તે સ્થિતિ પ્રમાણે અત્યારે વરસાદી માહોલ શહેરમાં જોવા મળી રહ્યો છે. શહેરના એસજી હાઈવે, સોલા, પકવાન, આ ઉપરાંત વસ્ત્રાપુર, યુનિવર્સિટી તમામ પશ્ચિમ વિસ્તારોમાં વરસાદી માહોલ છે અને વરસાદી માહોલ જે પ્રકારે જોવા મળી રહ્યો છે. છેલ્લા 1-2 દિવસથી અસહ્ય ઉકળાટનું વાતાવરણ હતું, પરંતુ અત્યારે જે વરસાદી માહોલ છે અને તેના કારણે વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે. સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. મહત્વના સમાચાર કે ગુજરાત પર 4 સિસ્ટમના કારણે વરસાદનું અનુમાન છે. આગામી 2 દિવસ પવન સાથે વરસાદી આગાહી છે. રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. આજે અરવલ્લી, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ, વાવ, થરાદ, બનાસકાંઠામાં યલો એલર્ટ, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદમાં યલો એલર્ટ. આજે અમદાવાદમાં સામાન્ય વરસાદ રહેશે. 11 ઓગસ્ટે અરવલ્લીમાં ભારે વરસાદી આગાહી, મહીસાગર, દાહોદમાં ભારે વરસાદી આગાહી છે. પંચમહાલ, છોટાઉદેપુરમાં ભારે વરસાદી આગાહી છે. રાજ્યભરમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग अरावली और महिसागर डिस्ट्रिक्ट के लिए है और इसके साथ ही हेवी रेनफॉल की वार्निंग बनासकांठा, वाव-थराद, इसके साथ ही दाहोद और पंचमहाल डिस्ट्रिक्ट के लिए है. और थंडरस्टॉर्म की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए थंडरस्टॉर्म की वार्निंग है और जो विंड की स्पीड होगी वो 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है. इन सिस्टम्स को ध्यान में रखते हुए आज के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग और कल के लिए हेवी रेनफॉल की वार्निंग और आने वाले 3 दिनों के लिए थंडरस्टॉर्म की वार्निंग है. સમાચારમાં આગળ વાત કરીએ તો આગામી 48 કલાક રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી. 13 ઓગસ્ટ સુધી મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદી આગાહી. વડોદરા, અમદાવાદ, ગાંધીનગર તેમજ સાબરકાંઠામાં પણ વરસાદી આગાહી છે. અરવલ્લી અને બનાસકાંઠામાં પણ વરસાદ પડી શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની આગાહી. અડતાલીસ કલાકમાં રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ઠેકાણે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ પંચમહાલના ભાગો, છોટાઉદેપુરના ભાગો, દાહોદના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સામાન્ય રીતે પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદનું પ્રમાણ 3 ઇંચ કે 4 ઇંચ જેવું કુલ વરસાદનું પ્રમાણ રહી શકે. એટલે ખેડૂત ભાઈઓને આ વરસાદથી પાકને જીવતદાન મળી શકે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. 23 ઓગસ્ટથી રાજ્યમાં ફરી વરસાદી માહોલ સર્જાવાની શક્યતા. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી આગાહી છે. 25 થી 28 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડવાની આગાહી છે. તારીખ 23 ઓગસ્ટથી વરસાદ થવાની શક્યતા રહે. તારીખ 25 થી 28 ઓગસ્ટમાં વરસાદની વધવાની શક્યતા રહે અને આ વરસાદ જે છે એ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ થઈ શકવાની શક્યતા રહે. જ્યારે 31 ઓગસ્ટે પણ હવામાનમાં પલટાની શક્યતા વ્યક્ત કરવામાં આવી, પરંતુ આ સમયગાળા દરમિયાન પડતા વરસાદના પાણીને સારું માનવામાં આવતું નથી. આ ઉપરાંત સપ્ટેમ્બર મહિનામાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. તારીખ 31 ઓગસ્ટ પછીનું વરસાદી પાણી સારું ગણાતું નથી. એટલે સપ્ટેમ્બર માસમાં 2-8 સપ્ટેમ્બર અને 12મી સપ્ટેમ્બર પછી ભારે વરસાદ રાજ્યના ભાગોમાં થવાની શક્યતા રહેશે અને દરિયામાં સિસ્ટમો પણ બનતી જશે. અંબાલાલ પટેલે ઓગસ્ટમાં ઓછો વરસાદ રહેવાનું કારણ જણાવ્યું. પેસિફિક મહાસાગરમાં એક વાવાઝોડું બન્યું હતું. એ વાવાઝોડું હવે દક્ષિણ ચીન તરફ વળવાની સંભાવના છે, જેના કારણે ઓગસ્ટમાં સારો વરસાદ નથી પડતો.
વરસાદ ઓગસ્ટમાં ઓછો થવાનું કારણ પેસિફિક મહાસાગરમાં એક જબરજસ્ત વાવાઝોડું બન્યું હતું. એ વાવાઝોડું હવે દક્ષિણ ચીન તરફ જશે અને ત્યાંના કારણે બંગાળ ઉપસાગરમાં ફરી પાછી સિસ્ટમ બનવાની શક્યતા રહેશે. કારણ કે આ વાવાઝોડું અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરનો ભેજ ખેંચી જતું હતું. એટલે ઓગસ્ટમાં હમણાં લગભગ સારો વરસાદ થવામાં મોટો અંતરાય ઊભો કર્યો હતો. સમાચારમાં આગળ વધીએ. જેને રામ રાખે તેને કોણ ચાખે, આ કહેવત નીતિ ઘાટીમાં એ સમય બિલકુલ સાચી સાબિત થઈ જ્યારે ઉત્તરાખંડના તમકનાળામાં આવેલા ભયાનક પૂર વચ્ચે એક જેસીબી ઓપરેટરના જીવ પર આવી બની. ભારે કાટમાળ અને પથ્થરો સાથે વહેતા પ્રવાહની વચ્ચે જેસીબી મશીન કોઈ રમકડાની જેમ પાણીના ધસમસતા વહેણમાં તણાતું ગયું. પરંતુ આ વિકટ પરિસ્થિતિમાં પણ ઓપરેટરે હિંમત ન હારી અને સમજદારી દાખવતા તે મશીનની અંદર જ સુરક્ષિત બેસી રહ્યો. સદભાગ્યે થોડી વાર પછી જ્યારે પાણીનો પ્રવાહ ઓછો થયો ત્યારે તે ચમત્કારિક રીતે હેમખેમ મશીનમાંથી બહાર આવી ગયું, જેને જોઈ સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. તો બે અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે સ્થાનિક નદીઓ હાલ ઉફાન પર છે. તે વચ્ચે એક જેસીબી પણ આ પ્રચંડ પ્રવાહમાં તણાયું હતું, જેની અંદર તેનો ચાલક હતો. પરંતુ ચાલકે સમય સૂચકતા સાથે બુદ્ધિનો ઉપયોગ કર્યો અને તે મશીનની અંદર જ બેસી રહ્યો અને જ્યારે પાણીનો પ્રવાહ ઓછો થયો ત્યારે તે સુરક્ષિત બહાર આવી ગયો. આ દ્રશ્યો જોઈને હાજર લોકો પણ અચંબિત થઈ ગયા હતા. સમાચારમાં આગળ હવે વાત કરીએ તો દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયામાં આવેલા તીવ્ર ભૂકંપે ભારે વિનાશ નોંધ્યો. કોલંબિયામાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. 130 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. અનેક શહેરો કાટમાળમાં ફેરવાઈ ગયા છે. કોલંબિયાના પશ્ચિમી વિસ્તારમાં આવેલા 7.4ની તીવ્રતાના ભૂકંપમાં 570થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. કુદરતી હોનારતની આ ગંભીર સ્થિતિને પહોંચી વળવા માટે કોલંબિયા સરકારે દેશમાં રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરી દીધી. શક્તિશાળી ભૂકંપના કારણે દેશભરમાં 1575 મકાનોને ભારે નુકસાન પહોંચ્યું. આ ઉપરાંત દેશના 6 એરપોર્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નુકસાન થતા તમામ કોમર્શિયલ ફ્લાઇટ્સનું ઓપરેશન તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવામાં આવ્યું. સમાચારમાં આગળ વધીએ તો દ્વારકા ખંભાળિયા હાઈવે પર નબીરાઓ બેફામ બન્યા. નિશાની હાલતમાં બેફામ કાર હંકારી અકસ્માત સર્જ્યો હોવાની વિગત. બેફામ કાર હંકારી વાહનોને અડફેટે લીધા. અકસ્માત બાદ કાર ડિવાઈડર સાથે અથડાવી. જાગૃત નાગરિકની જાણથી પોલીસ હરકતમાં. પોલીસે પીછો કરી કાર ચાલકને ઝડપી પાડ્યો. નશામાં ડ્રાઇવિંગ કરનાર સામે પોલીસે ગુનો નોંધ્યો હોવાની વિગતો છે. આ જે વિડીયો અમે આપને બતાવી રહ્યા છે દ્વારકા ખંભાળિયા હાઈવેનો વિડીયો છે, જ્યાં નબીરાઓ બેફામ બન્યા. નિશાની હાલતમાં બેફામ કાર હંકારી અકસ્માત સર્જ્યો. વાહનોને અડફેટે લીધા. અકસ્માત બાદ કાર ડિવાઈડર સાથે અથડાવી. જાગૃત નાગરિકે આ વિડીયો ઉતાર્યો. પોલીસે જાણ કરવામાં આવી. પોલીસ હરકતમાં આવી અને પોલીસે પીછો કરી કાર ચાલકને ઝડપી પાડ્યો. નશામાં ડ્રાઇવિંગ કરનાર સામે ગુનો દાખલ થયું છે. સમાચારમાં આગળ વધીએ તો વરસાદ બાદ રસ્તાઓ બેસવાની ઘટના વધી ગઈ છે. અમદાવાદમાં વરસાદથી 481 સ્થળે રસ્તો બેસી ગયા. પાણી ડ્રેનેજના કામ બાદ રસ્તાઓની સ્થિતિ બગડી છે. પૂર્વ ઝોનમાં સૌથી વધુ 130 સ્થળે રોડ બેસી ગયા. ઉત્તર ઝોનમાં 118 સ્થળે રોડ બેસી ગયાની ઘટના બની છે. પાણી ડ્રેનેજના કામ બાદ હવે જે રસ્તાઓની હાલત થઈ છે તે ખસ્તા થઈ ગઈ છે. અલગ અલગ વિસ્તારોની આ તસવીરો સામે આવી કે જ્યાં માત્ર તમને ખાડા જ નજરે પડશે અને ખાડા વચ્ચે અકસ્માતનો ભય એટલો જ વધી જાય છે. 481 સ્થળ એવા છે કે જ્યાં રસ્તાઓ બેસી ગયા છે અને હવે તેની મરામત કરવામાં આવી નથી. વરસાદે વિરામ લીધો હતો પરંતુ તે સમયે પણ કોઈ કામગીરી કરવામાં આવી નહીં. સૌથી વધારે પૂર્વ ઝોનમાં 130 રોડ બેસી જવાની ઘટના બની છે. સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદના અમદુપુરા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. વાહન ચાલકોને હાલાકી પડી છે. વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે.
તો અમારા સંવાદદાતા દીપિકા વધુ વિગતે વાત કરવા જોડાઈ ગયા છે. દીપિકા, અમદુપુરાની હાલત સામાન્ય વરસાદમાં જ બેહાલ થઈ ગઈ છે. કેવા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો? એ દ્રશ્યો આપ બતાવવાનો પ્રયત્ન કરો કે વાહન ચાલકોને કેટલી હાલાકી પડી રહી છે. અમદુપુરા વિસ્તારમાં અત્યારે હું છું અને અત્યારે આપ જોઈ રહ્યા છો જે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકોએ પોતાના વાહન છે તે બંધ થઈ ગયા છે અને તે પ્રકારના દ્રશ્યો વચ્ચે અમદુપુરા વિસ્તારની અંદર હાલ બેહાલ છે. અમદુપુરાથી બાપુનગર તરફ જવાનો આપ જે રોડ જોઈ રહ્યા છો ત્યાં પાણી ભરાવાની સમસ્યાથી લોકોને આજે પણ છુટકારો નથી મળ્યો. એવામાં વરસાદી પાણી વચ્ચે સૌથી મહત્વની વાત કે ગટરના પાણી પણ બેક મારી રહ્યા છે અને તેને કારણે મુશ્કેલી સર્જાય છે. વર્ષોથી આ પ્રકારની સમસ્યા વચ્ચે લોકોએ અહીં જીવવું પડી રહ્યું છે. લોકોના વાહનો છે તે બંધ થઈ જતા હોય તે પ્રકારની સ્થિતિ છે તે સર્જાતી હોય છે. બેન, આટલું બધું પાણી છે, જવાની ઈચ્છા ખરી આગળ? નહીં, મારી ઈચ્છા નહીં. અચ્છા, પરિસ્થિતિ કેવી છે? કેટલા વિસ્તારમાં દર વખતે પાણી ભરાય છે? બહુ વિસ્તારમાં ભરાય છે. આ વિસ્તારમાં ભરાય છે? હા. અહીંયા ના છો? અહીંયાથી જ રિક્ષા મેમકો રહું છું. મેમકો બી ભરાય છે, બાપુનગર બી ભરાય છે. અચ્છા બેન, ક્યાં જવા નીકળ્યા છો તમે? અચ્છા, બિલકુલ અહીંયા લોકો છે તે પ્રકારની સમસ્યા વચ્ચે અહીંથી પરેશાન થતા જોવા મળ્યા છે. અનેક લોકોની રિક્ષા બંધ થઈ ગઈ તે પરિસ્થિતિ સર્જાઈ છે. પાણી ભરાઈ જવાની સમસ્યાથી અમદુપુરા વિસ્તારની અંદર અહીં લોકો પરેશાન થતા હાલ જોવા મળી રહ્યા છે. જોકે પાણી જલ્દીથી ઉતરી જાય તેવી આશા પણ ક્યાંક ને ક્યાંક લોકોને છે. તો આ પ્રકારનો વરસાદ, માત્ર થોડો જ વરસાદ અને થોડા વરસાદમાં જ્યારે પાણી ભરાઈ જાય ત્યારે કેવી પ્રકારની પરિસ્થિતિ સર્જાય આપ જોઈ શકો છો. લોકોને આ પરિસ્થિતિ વચ્ચેથી પસાર થવું પડી રહ્યું છે અને હર હંમેશની પરિસ્થિતિ છે. ગટરના પાણી બેક મારવા અને તે પ્રકારની પરિસ્થિતિ વચ્ચે અહીં લોકો જીવવા મજબૂર થયા છે. ભાઈ, ક્યાં જવા નીકળ્યા છો આપ? અહીંયા પુષ્પરાજ એસ્ટેટમાં. અચ્છા, કેવી પરિસ્થિતિ છે અહીંયા? ગાડી બંધ પડી જાય એવી પરિસ્થિતિ. હવે ફરીને જવું પડશે આપણે. ફરીને જવું? હા, દર વર્ષે આ પ્રોબ્લેમ રહે છે. અચ્છા, ગટરના પાણી પણ બેક મારે છે? હા, ગટરના પાણી બી અંદર જતા નથી, બેક બહાર આવે છે. બહાર આવે છે? હા. એટલે આ દર વખતે અહીંથી જ જવું પડે? હા, દર વર્ષે હવે ફરીને જવું પડશે મારે. ફરીને ત્યાં બી એવું પ્રોબ્લેમ હશે તો પછી શેઠને મારે ફોન કરી. અપેક્ષા છે તંત્ર પાસે? શું અપેક્ષા છે આપની? તંત્ર પાસે અપેક્ષા છે કે આનું કંઈક રસ્તો કરે, આ પાણી ના ભરાઈને ગટર લાઈન સાફ કરાવે એવી અપેક્ષા છે અમારી. તો આ પ્રકારે ખાસ કરીને અપેક્ષાઓ તો અનેક છે, પરંતુ પરિસ્થિતિ એ પ્રકારની સર્જાઈ છે કે લોકોએ પરેશાન થવું જ પડી રહ્યું છે. પાણી ભરાવાની સમસ્યાને કારણે ઘણા બધા લોકો યુટર્ન મારીને જઈ રહ્યા છે, કારણ કે આ પાણી એવા છે કે વાહનમાં સાયલેન્સરમાં જો એકવાર પાણી ઘૂસી જાય તો લોકોના વાહનો બંધ કરી દે અને તે પ્રકારની પરિસ્થિતિ વચ્ચે અહીં યુટર્ન મારતા લોકો પણ, વાહન ચાલકો પણ જોવા મળી રહ્યા છે. હિના, બિલકુલ આભાર દીપિકા તમામ વિગતો બદલ. તો અમે આપને આંકડો આપી દઈએ કે નરોડામાં 1 ઇંચ વરસાદ પડ્યો છે. એ સિવાય વસ્ત્રાલમાં 1 ઇંચ વરસાદ પડ્યો છે અને જે અન્ય વિસ્તારો છે ત્યાં 1.5 ઇંચ વરસાદ પડ્યો. પરંતુ અમદુપુરા વિસ્તારમાં 1 ઇંચ વરસાદમાં આ સ્થિતિ સર્જાઈ ગઈ છે. તો વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં ધીમીધારનો વરસાદ છે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો છે. જ્યાં ધોધમાર વરસાદ પડ્યો છે ત્યાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. અમદાવાદમાં સામાન્ય વરસાદમાં ભૂવા પડવાનું શરૂ. શહેરના સૌથી વ્યસ્ત એસજી હાઈવે પર મસમોટો ભૂવો પડ્યો. સોલા ઓવરબ્રિજ નજીક જ ભૂવો પડતા તંત્ર દોડતું થયું. ભૂવો પડતા કોર્પોરેશન દ્વારા બેરિકેડ લગાવી સ્થળ કોર્ડન કરાયું. ભૂવાના કારણે વાહન ચાલકો માટે અકસ્માતનું જોખમ વધ્યું છે. અમદાવાદ શહેર જાણે ભૂવાની નગરી બની જતું હોય તેવું હવે દિવસે ને દિવસે લાગી રહ્યું છે. એક તરફ શહેરમાં વરસાદી માહોલ છે અને આ વરસાદી માહોલ વચ્ચે શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો પણ જોવા મળી રહ્યો છે. હાલ આપ જે જોઈ શકો છો કે એસજી હાઈવે પર સોલા બ્રિજ નીચે આ ભૂવો પડ્યો છે. ગોતા વોર્ડ છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અહીંયા બેરિકેડ લગાવી દેવામાં આવ્યો છે, પરંતુ જે પ્રકારે ભૂવા પડવાની જે સ્થિતિ જે છે શહેરમાં અલગ અલગ જગ્યાએ જે પ્રમાણે ભૂવા પડી રહ્યા છે અને ફરી એકવાર આ સોલા બ્રિજ નીચે ભૂવો પડ્યો છે અને આ વરસાદી માહોલ વચ્ચે આ ભૂવો પડવાનો સિલસિલો જોવા મળ્યો છે. તેના કારણે વાહન ચાલકોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં એવા અનેક વિસ્તારો છે કે જ્યાં આ પ્રકારે ભૂવા પડતા હોય છે અને તેમાં ફરી એકવાર શહેરમાં આ ભૂવો પડ્યો છે અને સોલા બ્રિજ નીચે આ ભૂવો પડ્યો છે અને તેના કારણે વાહન ચાલકોએ હાલ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
સમાચારમાં આગળ વાત રાજકોટથી કરીએ તો આંગણિયા પેઢીમાં લૂંટનો કેસ. ઘટનાના 10 દિવસ બાદ 2 આરોપી ઝડપાયા. એક આરોપી મથુરાથી અને એક પશ્ચિમ બંગાળથી ઝડપાયો. હજુ મુખ્ય 2 આરોપી પોલીસ પકડથી દૂર છે. પ્રાઇમ એન્ટરપ્રાઇઝ નામના આંગણિયા પેઢીમાં ગત 30 જુલાઈ 2026ના રોજ 19 લાખ રૂપિયાની 2 જેટલા વ્યક્તિઓ દ્વારા લૂંટ ચલાવવામાં આવી હતી. ત્યારે સમગ્ર ઘટનાના 10 દિવસ બાદ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પશ્ચિમ બંગાળ ખાતેથી 32 વર્ષીય રમજાન અલી ઉર્ફે રાજુ શેખ તેમજ 28 વર્ષીય પ્રવીણ ખજીઓ નામના વ્યક્તિને ઉત્તર પ્રદેશ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા. ઘટનામાં આસુ ઉર્ફે આસ તેમજ અરુણ ઉર્ફે ઇલુ સહિત મુખ્ય 2 આરોપી હજુ પણ ફરાર છે. ત્યારે સમગ્ર ઘટનાના વધુ એક સીસીટીવી ફૂટેજ હાલ વાયરલ થયા છે. પ્રાથમિક તપાસમાં આરોપીએ લૂંટની ઘટનાને અંજામ આપવા માટે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન ધરાવતી અને પ્રાઇવેટ નંબર પ્રોવાઈડ કરતી એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની સૂત્રો દ્વારા માહિતી આપવામાં આવી છે. સમાચારમાં આગળ વાત કરીએ. સુરેન્દ્રનગર એલસીબીએ હાઈવે પર ચોરી કરતી કંજર ગેંગનો પર્દાફાશ કર્યો. હાઈવે પર હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી કારના કાચ તોડી ચોરી તેમજ ટ્રાવેલ્સ બસમાંથી બેગ લિફ્ટિંગ કરતા હતા. પોલીસે જાખણ ગામના પાટિયા પાસેથી મધ્યપ્રદેશના 3 શખ્સોને ઝડપી રોકડ રકમ, મોબાઈલ સહિત 5,90,000નો મુદ્દામાલ કબજે કર્યો. પોલીસ તપાસમાં આરોપીઓ હાઈવેની હોટલોમાં પાર્ક કારના કાચ તોડી ચોરી કરતા અને ટ્રાવેલ્સ બસમાં મુસાફરીની નજર ચૂકવી બેગ લિફ્ટિંગ કરતા હોવાનું સામે આવ્યું છે. આ મધ્યપ્રદેશની ગેંગ છે અને હાઈવેના જે વીઆઈપી ટાઈપના જે હોટલ હોય એ આ સરસ રીતેના જે હોટલ હોય આ હોટલ ઉપર આ ગેંગના લોકો દ્વારા જે ગાડી ઊભી હોય આ ગાડીમાં જે રીતે કોઈ પણ માણસ નીચે ઉતરે તો તુરંત પાછળથી એ લોકો શીશો તોડીને અને આમાંથી કોઈ પણ કિંમતી વસ્તુ હોય ચોરતી હોય અને ઘણી વખત આ લોકોને જ્યારે મોકો મળતો હોય તો એ લોકો ગાડી રોકાવીને હાઈવે ઉપર અને લોકોથી બળજબરીથી ચાકુ, છુરી, બીજી વસ્તુ બતાવીને અને લૂંટ પણ કરતા હોય છે. સમાચારમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.